અને બાબા સબસ્ક્રાઇબ કરજો, ઘેર ખાવા દોડાય નહીં. દેખો ક્યાં ગને રે એરિયાના કોઈ વગાડતા જ નહીં. મહેરબાની કરીને ફોન નાખી દે સીધા મોએ. નજરો હાલ જો રે. ખબર પડી ને વાત સમજી ગયો ને. આ ભાઈ બન સમજી ગયો મારે. ઓલે એ અમારી પર્સનલ વાત હતી. હાય જીક્સ. હાય હર્ષ. હાય જિગ્નેશ ખવીરાજ. આપણે જો જઈએ ખબર છે આપણે બંગર તો ગીત કરી દેજે બન. બસ ગરડો ફોટો દુકાનો નહીં કે ગરડો ડી બોલો. છોકરીઓ આવું ના જો મારે તને ફોન કરવા તારો કહેવા કે આપણે કોણ એકન જવાનું છે. નામ નહીં લે. આ તો કુદરત નું મિલન કહેવાય છે. કુદરત નું મિલન અભી આધા અધૂરા નહીં પૂરા થઈ ગયા. અરે ગલી ભાઈ ઇધર જ આટલા જ પેલા સોસાયટી માં હોમમાં ઉભા રે. ચલો બેટા ટાટા કહી દો. ટાટા કહી દો. ચલો બેટા ચપ્પલ પહેર્યા હોય એટલે ગણેડો ચપ્પલ પહેર્યા હોય. ત્રીજી પાર્ટી આવી ગઈ છે. એડ થઈ ગઈ છે. બહુ બધો માલ લીધો. માવા બહુ બધો નાસ્તો માલ લીધો છે. માવા હોય સર. પણ આપણે જો આ તો ટાટા ને અલ્ટો ભાઈ. હા શું વાત કરે? એલા ગેસ છે એવો મજબૂત જો હોય. બધું બારે ના આપણે એનું પ્રમોશન કરવાનું થતું નહીં ભાઈ. મારા આપના એવું કોઈનું નહીં. આ ભલે અમે બોલ્યા પણ છે ને કટ થઈ જશે. આરે કટ થઈ જશે. આજે આપણે એક નવી જગ્યા એક્સપ્લોર, નવી તો જગ્યા નહીં પણ જૂની છે પણ અમારે જઈએ છીએ. હા આજનું વાતાવરણ થોડું સારું હતું. આગળ તો શું અમારા ભાઈ રેલ છે. રેલો ભાઈ. અરે ભાઈ ઓહો લ્યો રેલો. અને આજનું વાતાવરણ જેવું હતું ખબર છે? હા. એકદમ રખડેલ વાતાવરણ છે. જોઈને રખડવાની ઈચ્છા મને થાય. શું કેવું થયું દોરું પાછું હા. કાલે જો જતો જ રહું. અને અમને આવું વાતાવરણ હોય ને હા. એટલે 110% રખડવાની ઈચ્છા અંદરથી ઓમ જાગી જ જાય. ફૂલિંગ આવે. અંદરથી રખડેલ ઉત્પન્ન થાય. હા એવું થાય. હા. ઉલળી ચોક પડીએ ને આઘા થઈ જઈને હા. એવું થાય. ફરીથી જય માતાજી, જય ભવાની. જય માતા. એવું કે ટક્ચર આર્કિટેક્ટ ના કીધું ભાઈ. આર્કિયોલોજીકલ આર્કો ને સોશિયલ મીડિયા એક્સપિરિયન્સ કો કેવું બધું નોમ નહીં લેવાનું. નકોમ પડે પછી મારે કટ મારવું પડે. એવું મારું અલ્ટોનું વેણ છે લે. ખરો ટાટા ની અલ્ટો હોય નતો ના ખાવ જી ગેસ હોય નહીં તો ના જવા દે આગળ જવા દે. હમ આ ગયે હે ગેસ ડલવાની. ગેસ એટલું ના ખાવાનું. ગેસ ના ખાવાનું છે કે ચાલશે? 1146 નો જેટલો ટાઈમ થયો એટલો. કદાચ 12 વાગી ગયા હોત તો. એક કામ કરો આપણે આવીએ 5 મિનિટ પછી. 5 મિનિટ નહીં 14 મિનિટ. હજી એક ભાઈબંધ બાકી છે આપડે. એને પિકઅપ કરવાનું છે. આગળથી મંગાવે તે લઈ લેવાનું. એ ભાઈ ઉભો રહ્યો છે. આબુ ઉભો રહ્યો છે ને. બાબુ આબુ ઉભો રહ્યો છે. હવે એથી પિકઅપ કરી આ રોડ બનાયા. આજે નેચર નાખી આ વસ્તુ. એ વસ્તુ જ નહીં. એને શું કહેવાય કે બ્લોક. આજે નાખે બ્લોક ના કહેવાય. સિમેન્ટ ના આવે. સિમેન્ટ ના આવે. હિમાલયના રોડ કહેવાય ને બીજી કંપનીના. ના. જો માતાજી જોઈ માતાજી. જય ગોગા મહારાજ. ટેકનોલોજી. હા વિજ્ઞાનની ટેકનોલોજી. ના કઈ ટેકનોલોજી છે મેરી? વિજ્ઞાન ટેકનોલોજી. ભાઈઓ તમને ખબર હોય તો કહેજો કે એ જે પથ્થરોના બ્લોક નાખીને રોડ બનાવ્યા છે એના થોડા કટકા બનાવ્યા છે એને શું કહેવાય? આવું આવ્યું. કઈ પદ્ધતિનો રોડ કહેવાય? હોસ્પિટલ વડનગર. ભાગેલા તૂટેલા ને સાજા કરવામાં આવશે. દેખો
ક્યાં ગયા ને એરિયા કોઈ વગાડતા જ નહીં, મહેરબાની કરી ફોન ના કરજો ને, ફોન નાઈ દે સીધા મોએ નદીમાં નાઈ દઉં. ચલો મહેરબાની કરીને એની ના કરો. નરેશભાઈ નું ગજરો મસ્ત જો પેલા સાઈડ લઈ ડાલી આગળ એક દઈ દો ને અંકલ. એક દઈ દે ને. જો થેન્ક યુ. આ તો પેલા લાલ્લે એવમ ખાવા આરો લાલ્લે બાજુ બેઠો ને. લાલ્લે એવમ ખાવા લીધા. બંધ કરી દે રે, કોકનો ફોન આવ્યો જીગા. કશું ખાવા ના મળ્યું આ મૂર્ખોને. અને આવું લીધું છે મોઢું પડ્યું હોય એવું લાગતું નહીં લે. ઓળ નાખી દીધી અરે જીગા આ દબાઈ એટલે પાણી નું પાઉસ નીકળે. હા અને બીજું મેરના મોટા ખાવું છે કોઈ ના હાલ તો કશું નહીં. આપણા હાલત મંગાય નો આ ફાફ. આ શોપ બે દબાઈ હતી એટલે ફાફડા હા એમાંથી મગાય. જો તાર લાવો તો ના માને, જો તાર લાવો તો પાટણનું પટોળું અંબોળે ગુંથી ગજરો, પેરી પાટણનું પટોળું અંબોળે ગુંથી ગજરો. ચોથો મૂર્ખો આવ્યો. દેખી મારવો દેશી કહેવાનું નહીં એના. ચોખ્ખી વાત છે આપણે શું જઈએ છે ને એટલે કોઈને કહેવાનું નહીં. તને નહીં એ કહેવાનું. તો ધનિયા નહીં કહેવાનું કે આપણે શું જઈએ છીએ. गले में खरा जोर कुछ कहना पाए आप तो लीजिए विक्स इनेला. મેસી નજરો હાલ જોરે. साय उकड़ी था भाई, ऐसी गर्मी लगे भाई, ऐसा चले જ નહીં ભાઈ. दबोण जैसा होवे ને ભાઈ तो मर जावे. दबोण तो होवे लेकिन ड्रगेस नहीं आए. અલે આ ક્રિકેટ ખેલે એટલે અલે આ તારી અલે પેલો એ રાય નહીં અને એમ્પાયર લાવે ને અરે આપણા જેક્સ કહી દે હવે એડા મિત્રો કે આપણે જો આવ્યા છીએ. ખબર તો પડી જ જાય છે તોય ચોગા પેલું ઘર દેખાય ને લોકેશન જોઈને ખબર તો તમને બધાને પડી જ જાય છે. આપણે આવીએ હવે રોઈ હું ચાલુ ચાલે એડવેન્ચર ફેસ્ટ 45 દિવસની 23 મે થી ચાલુ થઈ હતી. આજે કઈ તારીખ હતી? પહેલી જૂન. મે નહીં કે આ જીગો ને અનિલ બે જણા તે કેટલો પોક્યા છે. ઉભા રહેજો રે આવીએ છે. કેટલો ટાઈમ થઈ? લગભગ 8 થી 10 વાર થઈ ગયો. બોલ તાણે તારું આવ્યો તો હામો ત્યાં કણ કોને પૂછે જો? હા તે તું પૂછતા हम यहाँ पर फोटोग्राफी करते लायक फोटा पाड़वा છે. અનિલ ને બે જતા તમે તમે જોઈને આવ્યા ને ઈમો તો બસ ઓમો એ નહીં ફોન તો હાલ ફોટા પાડીએ. અરે ફોન હાલ ફોટા પાડીએ એમ કહું છું. લાય ખાલી આટલા ફોટો પાડ લાય મોજ લા આટલાથી ફોટો પાડી મૂક. ખરેખર એક જોડી કપડો લાવ્યો હોત ને અલે હો નહીં હોય ના હોત ને મજો પડી જોત. એમ નહીં જીગાંગે પાસવર્ડ જીગાંગે પાસવર્ડ
બલૂન, હા બલૂન થી ફાયર બલૂન, દ્વારકામાં હોય છે ને ફાયર બલૂન, પેરાશૂટ. એવરેજ હશે એવું કેવું. આ પોજરું ના માટેનું છે. જે નુકસાન કરે એવું જનાવર હોય ને. નુકસાન કરે એટલે પેલું ના કહેવાય. એટલે આપણે જંગલમાં આપણે ઉગીએ છીએ યાર. ધરોઈ ડેમ ઓના પાછળ છે ને પેલી સાઈડ જો. પેલી સાઈડ. હે બોટિંગમાં બેસીને આવજો. મિત્રો આપણે ગાડી તો પાર્કિંગ કરી અને પછી પહેલું જે લોકેશન હતું ધરોઈનું ત્યાં આપણે જોઈ લીધું. બહુ જોરદાર જગ્યા છે, મજા આવી જાય એવું છે ખરેખર. વર્ષો થઈ ગયા એટલે આજે આવવાનો મેળ આવ્યો. એ આ શું કહેવાય એડવેન્ચર ફેસ્ટ રાખી હતી એટલા ને કહું તો આપણે કોઈ આવવાના નતા. અને એ પણ અમારા અજીતભાઈનો બર્થડે હોવાથી. અરે બર્થડે નહીં, આ તો સરકારી છે ભાઈ. પડી ગયું છે પણ લીલું છે નહીં ભાઈ, પડી નહીં ગયું. અઠવાડિયે 15 દાડે તો ચોક એક દાડાની ટ્રીપ. હવે વધારે નહીં કોઈ લોબાણાય નહીં, પણ આપણે આટલામાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે એક દાડામાં ફરીને શાંતિથી તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને, મૂડ આવી જાય એવી ઘણી જગ્યાઓ છે. પણ એકલા હું ફરકે આ બધી મુરાડીઓ હંગાતી હોય ને તો માઇન્ડ ફ્રેશ થાય. એકલા મજા ના આવે. એક મુરાડી આવું છે જો ગાયબ થઈ ગયા છે. એ મુરાડી હજી આવા છે કોને હગાન લઈને તે શિખર કેટલો રહ્યો. સિંગલ આ બાજુ ડેમો रोकड़ा भाई सिल्वर कितनी है? सिल्वर क्यों बचा यार? 30 किया तो उसका भी 6 बार करो खत्म. आप. अरे यार 20 किलो सिल्वर वाला पीस. सिल्वर चल ना वो तो હું કરું હું તો ભાઈ બધી બાજુ તો એક લોકો કેવર કોની સોલે સી ફૂડ કહેવાય. સી ફૂડ ભાઈ ના ખવાય, ખાવાનું થતું નહીં હવે. ખાઈ કો ઠીક. આપણે શું જવાનું છે હવે? તંબુ ટેન્ટ સિટી. ટેન્ટ બધા ઉડી નતા જયારે હાલે ટેન્ટ ઉડી નતા ના. એક મિનિટ તો રિવર્સ માર દે ગાડી. હા ગેરમાં છે, રિવર્સ કર લે. મિત્રો વ્લોગમાં બને રહેજો. જેમ કે જે મેન જગ્યા છે ને, જે મેન પ્લેસ જે બધી એક્ટિવિટીઓ ચાલુ છે એ જગ્યાએ હજી આપણે જવાનું બાકી છે. આ તો ખાલી એક લોકેશન હતું સારું એટલે આપણે ત્યાં ઊભા રહ્યા હતા. બાકી એ જગ્યા ત્યાં સામે દેખાય ને એ જગ્યાએ જવાનું છે આપણે. એટલે બને રહો બ્લોગમાં. આપણે જઈને આવ્યા ને જગ્યા ભાઈ પેલી ઉમ્મી દેખાય આ સાઈડ. અરે બ્રિજ તો લાગતો નતો ને ઘણો બધો લોબો જ ગયા. હા કેટલો 1.5 કિલોમીટર થવાના હા જો આ બધું હું આ એકણ બધી એક્ટિવિટી ચાલુ છે. જો અજીતભાઈનો બર્થડે છે એટલે એ વાત તો તને ગલત બોલી. એ તો તને ગલત બોલા, ખોટી વાત કરી તું. બર્થડે મારો છે જ નહીં. મારો બર્થડે તમને કહી દઉં, ખબર ના હોય તો બતાવી દો તમારું આધાર કાર્ડ. 5-7 ને જીગા. એડવેન્ચર ફેસ્ટ હા હોજ પડે તો મજા આવી જાય. એ વાત સાચી છો શું કેવું જીગા. એ જીગા આજે રોકાઈ જઈએ, હોજે મજા આવી જાય. કાલે જાશું સવારે બરોબર.
होगा लाइक जगह पर चलो पिए ले इधर आके भी तू समोसा खाएगा इधर आके भी तू समोसा खाएगा तो 500 रुपया से एना करती बोयो चढ़ी तो हाथ पग धोई नाखी હા લેડો શું કેવું ખબર પડી ને વાત સમજી ગયો ને આ ભાઈ બન સમજી ગયો મારે બોલે એ અમારી પર્સનલ વાત હતી મિત્રો જીગો સંજય અને અનિલ 3 જણા પેલા એનું ટિકિટ વિશે પૂછવા ગયા હતા કેવું કીધું ટિકિટ બહુ મોંઘી છે ચલી મોંઘી છે ખાનદાન જાયગા પૂરા હા હોય પેલું સાયકલિંગ નું જો ઓન પૂછજે એક જણાની ભાઈ સાहब ये अंकल बोल रहे हैं कि 500 रुपये बोटिंग की टिकट है एक जन की पर पर्सन સરસ સુવિધા છે સરકાર જો જી જી तुम लोग रुको मैं आता हूँ ચલો ચલો चलो હાલના હાલ જો જવાનું થતું નહીં હજી ઘણું બધું જોવાનું બાકી છે બરોબર એ કામ કરીએ પેલું લોલર લઈ અને દરિયામાં પડી એ આ બાજનો હશે હો આ બાજનો હશે બોલી ઉપરથી આપણે કહીએ કે શંકર તો હેડતો જ નહીં આવે કે ત્યાંથી બ્રિજ ઉપરથી ગાડી આગળ મૂકી નીકળી જાય નહીં એ બાજુ પબ્લિક હાલ નહીં કશું પત્રો બધું હોય જ છે મિત્રો બોલો એ આગળ હા તો મિત્રોને કોઈ કહેવું નહીં નવી નવી ચેનલ ચાલુ કરી છે વ્લોગિંગની તો જે સબસ્ક્રાઈબર મિત્રો હોય એઓને કહેવા માગું છું કે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જે બાપા ઘેર જેના જોડે પહેલી વખત વિડીયો આવ્યો છે જે પહેલી વખત આ ચેનલ ઉપર આવ્યું છે એમને એ કહેવા માગું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેમ કે આપણા વ્લોગ ડેલી આવતા રહેશે ડેલી તો હમણાં નહીં આવું થોડા ટાઈમ માટે જેમ કે થોડું ટાઈમિંગનો અભાવ છે અને બાપા સબસ્ક્રાઇબ કરજો ઘેર ખાવા દોડાય નહીં ઓય યાર તમે સબસ્ક્રાઇબ કરજો તો ઘેર કોક આવશે ને કોઈ નહીં આવે જે કે હાલ જો જવાન થતું નહીં હાલો બારો લ્યો જો જવાન થતું આપણા જોડે તો આઈફોન નહીં આ રિઝલ્ટ તમે જોઈ લ્યો હમ તો ગરીબ હે અને ખાલી તું લે એટલે બધા આવી ગયા ખાલી કે જો કારા ચિયા ફોન નું રિઝલ્ટ છે લે તું આવી જા કોઈને ખબર હોય કોઈને વાપરેલો હોય તો કેવું લે તું પાર કર તું શું છું અમે પાછળ બંધ હાલે 1 મિનિટ और सेल्फी ले लिए થેન્ક યુ थैंक यू નમસ્કાર દર્શક મિત્રો મારા ફેન્સ મળી ગયા હતા મારા જોડે છે આ જે ગેટ છે ને એના ઉપર બધું પેલા સ્ટીકર લગાવેલા છે સ્ટાર ગેઝિંગ રોક ક્લાઇમ્બિંગ એન્ડ શું લખ્યું છે બોલ્ડરિંગ થ્રિલ પેરામોટરિંગ પછી માઉન્ટેન બાઇકિંગ એન્ડ સાયકલિંગ કેમ્પિંગ પેરાસેલિંગ પાવર બોટ ઓથેન્ટિક CUISINE અને એક્સાઇટમેન્ટ બધું એવું લગાવેલું છે ગુજરાત ટુરિઝમ તરફથી તરોઈ એડવેન્ચર ફેસ્ટમાં અમારો વિચાર હતો સાયકલિંગ કરવાનો બાઇકિંગ અને સાયકલિંગ કરવાનું પણ એક અહીંના જે પેલા શું કહેવાય એક ગાર્ડ તરીકે ફરતા હતા ને એમને પૂછ્યું કે સાયકલિંગ ને બાઇકિંગ માટે એટલે એ કહેતા હતા કે કાલે કે પરમ દિવસ ચાલુ થશે અત્યારે 4 વાગે એ નહીં લે એ તો બોટિંગ ચાલુ થશે 4 વાગે સાયકલિંગ આજે ચાલુ થઈ જશે 4 ના ના કીધું આજે કોને કીધું એ તો કાલ કે પરમ દાળ કહેતા 2 દાડા લાગશે એમ નતા કહેતા બોટિંગ એ તો હોજે 4 વાગે ચાલુ થઈ ગયા મજા
ભાઈ બનાવ્યા બધા એ જોન લઈને આવ્યા હોય મોતીપુરા રંગપુર કાલના શંકર ને એક વખત ફોન કરજે ફરીથી રંગપુર આવ્યા હતા નહીં એટલે જોન લઈને ચોકણ કણ પડે જ ના સીધી મોય ત્યાંથી દરોઈ મો એવું છે તે ગાડી મને ઓળખી ગયા કાલનો શર્ટ એના પહેરે છે ને એટલા ઓળખી ગયા શું કીધું હગુ મનુ મારું મોટું તો નહીં ઓળખે કાલનો શર્ટ એના છે ને એટલે ઓળખી જાય શર્ટ ઓળખી જાય બિસ્કોટ એ રાઈટ છે હજી ના આયા નહીં ગયા અલે એક નહીં લે રિસોર્ટમાં નહીં આ તો અંબાજી હા મોન્સૂન કંપની વોર્મર આવી બેન વાત સાચી છે એક काम करो जीगा पहले उधर मजूरी चलते हैं पूरा मॉडल इकण થી 500 રૂપિયા લઈને પછી બોટિંગ કરવા આવીએ હું કેવું સાચી વાત છે જાણ જા દે તો ઓર્ડર એટલે કેવું નહીં અડ્યું શોખ થી ચડ્ડા લઈ લઈએ 50 રૂપિયા વાળા અને નાવાનું થાય જવું કેવું અરે ચોકણ ના નદીમાં તેને હાલ આપણે જતા એકણ ના નાવાથી ઈ નહીં શાંતિથી બેઠો નહીં ઈથી નદીમાં ના આવવા અને આજ તો રવિવાર પર ખેડ માછલો પાણી લઈ ગયો એ નહીં પેલો લુગડા મળે ને આ દરરોજ રવિવાર નો લુગડા મળે છે ને એ સસ્તો ચડ્ડા નહીં આ તો પેન્ટ પહેરીને આવું છે પેન્ટે પોહાય એવું છે પહેરીને આવી જવાનું આજ તો જીન્સ નો પેન્ટ પહેરીને આવું છે ના હું શું કરું હા મહેંગી તો મિત્રો આપણે જે જગ્યા ઉપરથી જે જગ્યા ઉપર ગયા હતા એ જગ્યા ઉપરથી એ જગ્યા ઉપર હવે પાછા આવી ગયા છીએ હવે એ જગ્યા પરથી જે જગ્યા પર તને આવ્યા હતા એ જગ્યા ઉપર અમે બતાવશું હા અને મિત્રો મારા થોડા પૂછા રહ્યા છે હવે એટલે એમાં કોઈ વસ્તુ છે વસ્તુ છે નહીં અમે ભાઈ બનો મારા એટલે હવે આપણે થોડું ખાઈ લઈએ ખાવાનો ટાઈમ થયો છે કેટલા વાગ્યા છે લગભગ 2:30 વાગી છે ને 2:30 વાગ્યા હા એટલે થોડું ઘણું ખાઈ લઈએ અને એ બધું ના જોવાનું પણ નાવાનું તો થાય જ છે એક વખત ચોક ગમે તો નાવું પડશે હોય રોજ અલે આ લોકો ગુજરી મેળાનો સસ્તો માલ ઉઠાવે છે 50-50 રૂપિયાનું વસ્તુ સંજયભાઈ ને જીગરભાઈ ઉઠાવે છે દરરોજ ગુજરી મેળાનો માલ જીગો લઈને આવી ગયો સંજય ક્યાં ગયો સંજય 50 નો માલ લઈને આવી ગયો 20 રૂપિયા વાળા પેન્ટ લેવા જતા પેન્ટ નાવા માટે ચડ્ડો ગાઈડીશ હા અને પછી 2 રૂપિયા ને આવી જશે પેલા લીમો ના અરે વાહ 2 જ હતા ભાઈ આ મારું છે ના આ તો હાલ પેર દો ઉભો ના અંચમ બેરલા 2 જ જીગાનો ને મારો અંતમ કીધું નતું લેતા તારો તો ચડ્ડા એક મારો ચડ્ડો એને પોસ્ટ પડે જ ઘેર ભાઈ તારા લાજ પેલો એવું છે હારો આ મારો છે એ જો એના ઈકણ હતા નહીં આ ચડ્ડા બે ચડ્ડા હતા બીજા હતા જ નહીં ના 2 હતા તારા ઓલે લાજ ભાઈ સીઓ. તારા અરે નહીં હારું पानी सही रहेगा साला मैदा पानी है ना इसलिए આપણે બધા ભાઈઓ નાવાની ઈચ્છા થઈ છે નવરાવા લઈને આવ્યો છું બગડા નાવા માટે ચડ્ડાય નાવા લીધા રૂમાલે નાવા લીધા ચાલ પાણી નવું જોશે પાણી ખાલી નવું હોગીએ છીએ આ બધી પબ્લિક ના જો એટલે આપણે આપણું બાળકને એટલે પાણી ચાલે એટલું તો થોડા ઠંડા થઈ ગઈએ અલે નદીના વચ્ચો વચ ऐसी यहाँ पर देखो बच्चे लोग नहा रहे हैं गाइस नाव चड्डा नो छोटे मोटे रुमाल लेके अब सब लोग नहा रहे हैं चड्डा लेवा है तारे हेलो और देखो हम હા એ ના હું સબ નહીં ના હું કેમ પેલા આ તો પાણી જેવું છે ના હું જ નહીં કાઢવા ના 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 પણ ડોળું નહીં રે પણ બધું વાળું નાયેલા ઉપરથી નાયેલા બગડજો મિત્રો પાણી ખરાબ હોવાના કારણે અમે નાવાનું પ્રોગ્રામ બંધ રાખી અને નીકળી ગયા દેખાય છે ના કહી દેજે કેવું હોય
આ ડીજે થોડી વાર બંધ થાય ઘેર જતા રહીએ ઓકે બીજું મિત્રો અમે દરોઈથી નીકળી ગયા હતા પાછા પણ વળતા ડાબુ નતું ગામમાંથી નતું કહેવાનું એ તો જતો નતું કહેવાનું હું કહું છું બધું બતાવી દીધું હા કહી દે ડાબુથી નીકળતો વખત ડીજે આગળ થઈ ગયું છે તો અમે ભરાઈ ગયા છે ટ્રાફિકમાં नमस्कार दर्शक मित्रों, हम ये डाबू के खतरनाक भीड़ में भराई गए हैं। डाबू के खतरनाक जंगल में हम फंस गए हैं। हाँ, यहाँ से कैसे जीवता बाहर निकलना है वो आपको अजीत सिंह दिखवाएंगे हमारे बकवाड़ा भैया। ये नर अपने जिंदगी के बेस्ट मोमेंट में है।